આગળના લેક્ચરની અંદર વિજ્ઞાનમાં છે એ આહાર જાળ વિશેની સમજૂતી આપણે મેળવેલી હતી. આહાર જાળની આપણે વાત કરી હતી કે આહાર જાળ કહેવાય કેને, બરોબર છે મિત્રો. એમાં આપણે તમને સમજૂતી આપેલી કે સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે. આ એક આહાર શૃંખલાનું તમને ઉદાહરણ આપણે આની અંદર આપેલું જ છે કે આ આહાર શૃંખલા છે, આહાર શૃંખલા બનાવે. પરંતુ આની અંદર શું થાય છે તો કે કુદરતી જે આ નિવસન તંત્ર છે, નિવસન તંત્ર, એ નિવસન તંત્રની અંદર આ પ્રાણીઓના આહારના સંબંધો છે એ સીધી સાંકળના સ્વરૂપમાં એટલે કે સીધી આવી રીતે શૃંખલાના સ્વરૂપમાં સમજાવી શકાતા નથી. તો આહાર શૃંખલા છે એ પરસ્પર એકબીજા સાથે જોડાય અને છેવટે આહાર જાળ છે એ આહાર જાળનું શું કરે છે, નિર્માણ કરે છે. આપણે એની ચર્ચા કરે. તો મિત્રો હવે આપણે છે એ ઉર્જા વહન એના વિશેની ચર્ચા કરવાના છે. તો ઉર્જા વહન શું છે આપણે જોઈએ. પહેલી બાબત એ છે કે ઉર્જાનું વહન એક જ દિશામાં થાય છે. ઉર્જાનું વહન કઈ દિશામાં થાય છે? એક જ દિશા. મિત્રો ખાસ કરીને યાદ રાખજો, માની લ્યો કે અહીંયા સૂર્ય છે, અહીંયા શું છે? સૂર્ય. તો આ સૂર્ય ઉર્જા છે, બરોબર છે, એનું વનસ્પતિ કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે? રાસાયણિક ઉર્જાની અંદર. સૂર્ય ઉર્જાનું રૂપાંતર, બરોબર છે, કઈ ઉર્જામાં થયું? રાસાયણિક ઉર્જામાં. આ રાસાયણિક પદાર્થ, બરોબર છે, ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, માલ્ટોઝ છે, સુક્રોઝ છે વગેરે જેવા આ કાર્બોદિત પદાર્થો છે એ કાર્બોદિત પદાર્થોનું નિર્માણ કરે છે. એટલે મિત્રો શક્તિ છે અથવા તો ઉર્જા છે આવી ક્યાંથી? તો કે સૂર્યમાં. હવે સૂર્યમાંથી આવી અને ક્યાં આવે છે? તો કે વનસ્પતિમાં આવે. હવે આ જ ઉર્જા, બરોબર છે, એટલે કે આ ઉર્જા અત્યારે વનસ્પતિમાં છે. હવે આ વનસ્પતિ એનો ખોરાક તરીકે ઉપયોગ આ અન્ય જીવો કરે છે, બરોબર છે. એટલા માટે આ ઉર્જા છે એ ક્યાં જશે? તો કે આ અન્ય જીવોની અંદર જશે, બરોબર છે. એટલે હવે આ સૂર્યમાં જે ઉર્જા હતી એ વનસ્પતિમાંથી ક્યાં ગઈ? અન્ય જીવોની અંદર. મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે મેં જ્યારે તમને સમજૂતી આપી ત્યારે તમને કીધેલું કે ઉર્જાનો જથ્થો ઘટતો જાય છે. સૂર્યમાં જે ઉર્જા છે, બરોબર છે, એના માત્ર ને માત્ર 1% ક્યાં? તો કે આ પૃથ્વી ઉપર આ ઉપયોગ થઈ છે. અને એનાય પછી ધીમે ધીમે આગળ જતા જાય એમ ક્રમશઃ ઉર્જા છે એ ઉર્જાનું પ્રમાણ શું થતું જાય છે? ઘટતું જાય છે. તો વનસ્પતિમાંથી આ સજીવોમાં, ત્યાંથી આગળના સજીવોમાં આગળના પોષક સ્તરે ઉર્જાનું વહન થાય છે, ત્યાંથી આગળના સ્તરે પોષક સ્તરે ઉર્જાનું વહન થયું, ત્યાંથી આગળના સ્તરે. માની લો કે અહીંયા એક ઉચ્ચ સ્તર આપેલું છે, બરાબર, તૃતીય કે ચતુર્થ હોઈ શકે, એની હારે નિસ્બત નથી. પણ મિત્રો અત્યારે આ સૂર્ય શક્તિ છે એ વનસ્પતિ અને આ સજીવો દ્વારા થઈ અને સૂર્ય શક્તિ આ એક સજીવની અંદર, આ માની લો કે આપણને વાઘનું ચિત્ર આપેલું છે તેની અંદર આવી. શું આ જે સૂર્ય શક્તિ છે એ પાછી રિટર્ન સૂર્ય પાસે પહોંચી જાય છે? તો કે ના. મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે ઉર્જા છે એ ઉર્જાનું વહન એક માર્ગી હોય છે, એક જ માર્ગે થાય છે. પરીક્ષાની અંદર અનેક વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ઉર્જાનું વહન છે એ કેટલા માર્ગે થાય છે? યાદ રાખજો કે ઉર્જાનું વહન છે એ એક જ માર્ગે થતું હોય છે, જ્યારે, બરોબર છે, દ્રવ્યનું વહન છે એ દ્વિમાર્ગી હોય છે અથવા તો ચક્રીય હોય છે, બરોબર. તો ચાલો હવે આપણે આની અંદર આગળ જોઈએ કે પહેલી બાબત, ઉર્જાનું વહન છે એ એક જ દિશામાં થાય છે અને સ્વયંપોષી સજીવો દ્વારા ગ્રહણ કરાયેલી આ ઉર્જા છે એ પુનઃ સૌર ઉર્જામાં પરિવર્તિત થઈ શકતી નથી. આ સજીવોએ જે ગ્રહણ કરેલી છે ઉર્જા એ પાછી સૂર્ય ઉર્જાની અંદર સૌર ઉર્જામાં પરિવર્તિત થતી નથી. અને શાકાહારીઓમાંથી સ્થળાંતરિત થયેલી ઉર્જા પુનઃ સ્વયંપોષી સજીવોને માટે પ્રાપ્ય બનતી નથી. એટલે કે આ બધા સજીવો જે ઉર્જા લીધી શાકાહારીઓ, બરોબર છે, એ જ ઉર્જા પાછી વનસ્પતિ નથી મળતી. યાદ રાખજો, દ્રવ્ય મળે છે, ઉર્જા મળતી નથી. દ્રવ્ય મળશે, માની લો કે આ વનસ્પતિમાં પ્રોટીન ને આન તેન એ બધું ખોરાક તરીકે લીધું હશે તો એ પ્રોટીન પ્રાણીમાં આવશે તો એ દ્રવ્ય આવે છે. યાદ રાખજો, શક્તિ કે ઉર્જા આવતી નથી. તો જેમ જેમ ઉર્જા વિવિધ પોષક સ્તર પર ક્રમિક સ્થળાંતરિત થાય છે
તે પોતાના સ્તરથી અગાઉના સ્તર માટે પ્રાપ્ય હોતી નથી. એટલે એનો મતલબ એવો થાય છે કે ઘટતી જાય છે. બીજી બાબત કે પ્રત્યેક પોષક સ્તરે ઉર્જા વ્યયના કારણે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ શું થતું જાય છે? ઘટતું જાય છે. આ ખાસ કરીને યાદ રાખજો કે ઉર્જાનું પ્રમાણ છે એ ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ શું થતું જાય છે? ઘટતું જાય છે. તો આહાર શૃંખલાની બીજી બાબત એ પણ છે કે આપણી જાણકારી વિના કેટલાક હાનિકારક રાસાયણિક પદાર્થો છે એ આહાર શૃંખલામાંથી પસાર થઈ અને આપણા શરીરમાં પ્રવેશ પામે છે અને આ ઘટનાને મિત્રો ખાસ કરીને યાદ રાખજો શું કહેવામાં આવે છે? જૈવ વિસાલન. આ ઘટનાને આપણે શું કહેશી? જૈવ વિસાલન. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. ધોરણ 10 ની અંદર પર્યાવરણ વાળા પાઠમાંથી 2 ગુણમાં પૂછાતો જો કોઈ પ્રશ્ન હોય ખૂબ જ અગત્યનો તો આ છે જૈવ વિસાલન. જૈવ વિસાલન એટલે શું ટૂંકમાં સમજાવવા આવું છે. તો મિત્રો જૈવ વિસાલન આપણે સમજી પણ પેલા આ ટૂંકમાં માહિતી જોઈએ. જો મિત્રો આ નીચેનો ભાગ છે ને એનું ક્ષેત્રફળ વધારે રાખ્યું મતલબ સૂર્ય ઉર્જા વધારે હશે એમાંથી અમુક જથ્થો ઉર્જાનો કેમ આવે છે? ઉત્પાદકોની અંદર. એમાંથી ઉત્પાદકોમાંથી ઉર્જા ક્યાં જશે? તો કે તૃણાહારીમાં. તૃણાહારીમાંથી ઉર્જા કેની અંદર જશે? માંસાહારીની અંદર. અને માંસાહારીમાંથી આ ઉર્જા કેમાં જશે? ઉચ્ચ કક્ષાના માંસ. તો મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે ઉર્જા છે એ ક્રમશઃ ઉપર જાય છે નીચેથી ઉપર પણ ઉપરથી નીચે આવતી નથી. એટલે ઉર્જાનું વહન જો હોય કેનું વહન? ઉર્જાનું વહન. પરીક્ષાની અંદર પૂછે તો ઉર્જાનું વહન કેવું હોય છે? એક માર્ગીય. ઉર્જાનું વહન કેવું હોય છે? એક માર્ગીય. ખાસ કરી અને તમારે યાદ રાખવાનું છે. હવે ઉર્જાનું વહન એક માર્ગીય હોય છે બરોબર છે. હવે જે આપણે વાત કરવાના છીએ એ અત્યારે જૈવ વિસાલનની ઘટનાની વાત કરવાની છે. જૈવ વિસાલન એટલે શું? આહાર શૃંખલાની અંદર આપણે વાત કરીએ એમ દ્રવ્ય તો આપણી અંદર પ્રવેશે જ છે. દાખલા તરીકે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે બરોબર છે. તો વનસ્પતિની અંદર ઘણા બધા ઘટકો છે પ્રોટીન, ન્યુક્લિક એસિડ, ચરબી. તો આ જે છે બરોબર છે એ ઘટકોનો ઉપયોગ બરોબર છે કોણ કરે છે? તો કે તૃણાહારી પ્રાણીઓ કરે છે અથવા તો માંસાહારી પ્રાણીઓની અંદર એ ઘટકો આવે છે. પણ એ ઘટકોની હારવાર કેટલાક હાનિકારક રાસાયણિક પદાર્થો પણ આપણા શરીરની અંદર આવે છે. એક ઉદાહરણ આપું બરોબર છે. એક સરસ મજાનું ઉદાહરણ માની લો કે અત્યારે આપણે બરોબર છે ખાદ્ય પદાર્થની અંદર ખોરાકમાં કપાસિયાનું તેલ ખાય છે. કેનું તેલ? તો કે કપાસિયાનું. આ એક ઉદાહરણ આપું છું મિત્રો. ખાતા હોય એવું જરૂરી નથી બરોબર. ખાતા હોય ન ખાતા હોય બરોબર. તો આ કપાસિયું છે એ કપાસિયાનું તેલ આપણે ખાઈએ છીએ જેને કોટન સીડ ઓઇલ પણ કહેવામાં આવે. તો આ કપાસિયાના તેલમાં જ્યારે ખેડૂતો મિત્રો જ્યારે કપાસ વાવે છે ત્યારે કપાસની અંદર એક ઝેરી દવા છે અંદર છાંટવામાં આવે મોનોક્રોટો. તો આ જે દવા છે એ દવા ક્યાં આવશે? તો કે આ દવા છે એ આ જે કપાસિયા છે એ કપાસિયા ઉપર છાંટવામાં આવે છે. મૂળમાં પણ બરોબર છે પાણી સાથે પણ ઘણી વખત છે એ આ દવા આ છોડની અંદર પ્રવેશે છે બરોબર છે. તો આ જે દવાના મિત્રો ખાસ કરીને યાદ રાખજો આ જે દવા છે એ દવાના કણો સૂક્ષ્મ કણો છે બરોબર છે એ કેની અંદર? તો કે જે કોટન સીડ છે જે કપાસિયા છે કપાસિયાની અંદર આવી જશે બરોબર છે. અને મિલમાં જ્યારે પિલાણ કરવામાં આવે છે આનું ઓઇલ કાઢવામાં આવે છે ત્યારે ઈ હાનિકારક તત્વો તે તેલમાં પણ જોવા મળે. કેની અંદર જોવા મળે? તેલની અંદર. હવે મિત્રો એ જ તેલનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ બરોબર છે. આ જે કપાસ હતું એ ઉત્પાદકો હતું. હવે આપણે માની લ્યો કે તૃણાહારી પણ હોઈ શકે અને માંસાહારી પણ હોઈ શકે. તો ત્યાંથી આ હાનિકારક દ્રવ્ય બરોબર છે એ કેની અંદર? તો કે તૃણાહારી કે માંસાહારીની અંદર એટલે કે આગળના પોષક સ્તરે પહોંચે છે આવા હાનિકારક રસાયણ બરોબર છે. હવે આ હાનિકારક રસાયણો છે મિત્રો એનું વિઘટન થતું નથી. વિઘટન થતું નથી અને આગળના પોષક સ્તરે એનું પ્રમાણ વધતું જાય છે. પ્રમાણ શું થતું જાય છે? વધે છે. પ્રમાણ એનું વધતું જાય છે. અને આ જે ઘટના છે એ ઘટનાને શું કહેવામાં આવે છે? જૈવ વિસાલન કહેવામાં આવે છે. જૈવ વિસાલન વિશે ફરીથી એકવાર જોઈ લેજો
કે સજીવો તેમની આહાર માટેની જરૂરિયાત એકબીજા ઉપર આધારિત રહી અને આપણે વાત કરી આહાર શૃંખલાની રચના કરે છે. આહાર શૃંખલાની વ્યાખ્યા થઈ ગઈ. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો છે એ ક્રમશઃ ઉપલા પોષક સ્તરમાં વહન પામે છે. અને જો નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ હોય છે, કોઈ કેવો પદાર્થ હોય જૈવ અવિઘટનીય એટલે કે આવા હાનિકારક રસાયણો જેનું વિઘટન સૂક્ષ્મ સજીવો દ્વારા થતું નથી, આને કેવો પદાર્થ કહેવાય? જૈવ અવિઘટનીય. તો આવો જૈવ અવિઘટનીય પદાર્થ એની અંદર જો પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં એના પ્રમાણમાં ક્રમશઃ શું થતો જાય છે મિત્રો? વધારો થતો જાય છે. ઉદાહરણ પણ તમને આપણે આપ્યું કે કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોથી એને બચાવવા માટે અનિયંત્રિત એની અંદર શું કરવામાં આવે છે તો કે જંતુનાશક દવાઓ છે એની અંદર ઉમેરવામાં આવતી હોય છે. આ રસાયણો છે એ ભૂમિ અને પાણીની અંદર ભળે છે અને આ ભૂમિ અને પાણી દ્વારા ક્યાં આવે છે તો કે વનસ્પતિઓમાં આવે છે, વનસ્પતિ શરીરની અંદર, અને ત્યાંથી તૃણાહારી, માંસાહારી, ઉચ્ચ કક્ષાના માંસાહારીઓમાં ક્રમશઃ આગળ વધતું જાય છે. તો આમ આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરે વધારેમાં વધારે શું થાય તો કે સંગ્રહ થતા જાય છે. અને આ જે ઘટના બની એ ઘટનાને મિત્રો શું કહેવામાં આવે છે? જૈવ વિશાલન કહેવામાં આવે છે. તો આની અંદર છે એ આપણે જૈવ વિશાલન છે એ જૈવ વિશાલનની વાત કરી. તો આની અંદર છે મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે હવે જૈવ વિશાલન છે એનું આપણે તો વર્ણન સમજ્યા, બરોબર છે મારા મત મુજબ. ટેક્સ્ટ બુકમાં એ જૈવ વિશાલન છે એ જૈવ વિશાલન શું કહેવા માંગે છે તેની આપણે ચર્ચા કરી. ટેક્સ્ટ બુકની અંદર જૈવ વિશાલન શું કહેવા માંગે છે. ચાલો તો હવે ટેક્સ્ટ બુકની અંદર આપણે જૈવ વિશાલનની વાત કરી, બરોબર છે. જો ટેક્સ્ટ બુકની અંદર આ જૈવ વિશાલન છે એ જૈવ વિશાલન મિત્રો શું કહેવા માંગે છે તેની આપણે ચર્ચા કરીએ. ટેક્સ્ટ બુકની અંદર એક ડિજિટલ પેન વ્યવસ્થિત ચાલતી નથી, કાંઈ વાંધો નહીં. હવે જો મિત્રો આ જળ પ્રદૂષણ આ એક ઉદાહરણ આપેલું છે કે આ ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે જોઈએ. હવે જળ પ્રદૂષણ છે એ જળ પ્રદૂષણ કેવી રીતે થાય છે, બરોબર છે? તેનું એક કારણ એ છે કે પાકને વિવિધ પ્રકારના રોગ તેમજ કીટકથી બચાવવા માટે અંદર જંતુનાશક તેમજ રસાયણોનો વધુ પ્રમાણમાં શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. હવે આ રસાયણો છે એ વહી જાય અને માટી અથવા તો પાણીના સ્ત્રોતમાં શું થાય છે? ભળે છે. અને આ માટીમાંથી આ પદાર્થોનું કેમાં તો કે વનસ્પતિઓ દ્વારા પાણી અને તેમજ ખનિજ તત્વોની સાથે સાથે આ હાનિકારક જે આપણે કીધા જંતુનાશક રસાયણો છે એનું કેના દ્વારા તો કે વનસ્પતિ દ્વારા શોષણ થતું હોય છે. તો હવે આ જળાશય છે એ જળાશયમાંથી તે જલીય વનસ્પતિઓ તેમજ પ્રાણીઓમાં પ્રવેશ કરે છે અને આ રીતે આહાર શૃંખલાની અંદર શું થાય છે? પ્રવેશ થાય છે. આપણે ઉદાહરણ આપ્યું હતું, માની લ્યો કે અહીંયા હજી એક આપણે ઉદાહરણ લઈ, અહીંયા હું લખું ઘાસ, ત્યાર પછી આપણે અહીંયા લખીએ તીડ, પછી આપણે અહીં લખીએ દેડકો, ત્યાર પછી અહીંયા લખીએ સાપ, ત્યાર પછી અહીંયા લખીએ બાજ. બરોબર છે મિત્રો. આ જે છે એ આપણે વાત કરીએ માન શું કહેવાય? ઉત્પાદક. અને આ જે તમામે તમામ છે એને શું કહેવામાં આવે છે? ઉપભોગી. બરોબર છે. હવે આના પછી ક્રમ આવે, પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, બરોબર. એ આપણે એની ચર્ચા નથી કરવા. મિત્રો માની લ્યો કે આવું જંતુનાશક જે રસાયણો યુક્ત પાણી છે, બરોબર છે, એ આ ઘાસને મળશે તો એ જંતુનાશકો ના જે અમુક અમુક કણો છે, બરોબર છે, તો એ સૂક્ષ્મ કણો છે એ ઘાસ મારફતે આ ઘાસનો તીડ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો એ રસાયણો કેની અંદર આવે છે? તીડમાં આવે છે. તીડનો પણ ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે છે તો કે દેડકો કરે છે. તો આ હાનિકારક રસાયણો કેની અંદર આવશે? દેડકાની અંદર આવશે. મિત્રો હવે આ ઘાસ ખાલી થઈ ગયું છે, બરોબર. આના સ્થાને નવું ઘાસ ઉગે તો એની અંદર પણ રસાયણો હશે, તો એ રસાયણો કેમાં? દેડકાની અંદર. તો આવી રીતે છે એ પોષક સ્તરે શું થતું જાય છે?
તો કે હાનિકારક રસાયણો છે એ અહીંયા બાજ સુધી પહોંચે છે, બરોબર છે. હવે આની અંદર શું થશે તો કે આ બાજ છે એ આ સાપનું, દેડકાનું કે તીડનું ભક્ષણ કરી અને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એટલે આની અંદર છે બરોબર ક્રમશઃ આગળના પોષક સ્તરે આ જે હાનિકારક રસાયણો છે એ હાનિકારક રસાયણો અહીંયા શું થતી જાય છે, વધતી જાય છે. હાનિકારક રસાયણોનું પ્રમાણ શું થતું જાય છે, વધતું જાય છે. અને આ ઘટનાને શું કહેવામાં આવે છે, જૈવ વિશાલન કહેવામાં. શું કામ વધતું જાય છે એની પાછળનું કારણ એ છે કે મિત્રો આનું પાચન નથી થતું, આનું વિઘટન થતું નથી. આપણે એવા હાનિકારક રસાયણો છે બરોબર છે, માની લ્યો કે ખોરાકની અંદર લીધા બરોબર, તો એનું પાચન અમુક સજીવો દ્વારા થઈ શકતું નથી. એક સરસ મજાનું તમને ઉદાહરણ આપું, માની લ્યો કે ડીડીટી છે, ડીડીટી ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથિન. તો આ જે ડીડીટી છે એ ડીડીટી પણ આવું જ એક રસાયણ છે કે જે સજીવોમાં ક્રમશઃ દરેક પોષક સ્તરે શું થતું જાય છે, એનું પ્રમાણ વધતું જાય છે. આવી જ રીતે BHC છે બરોબર છે. આવી જ રીતે દુખાવા માટેની જે ડાયક્લોફેનેક જે ટેબ્લેટ છે, આ જે ટેબ્લેટ છે મિત્રો, NCERT ની જે બુક છે એની અંદર પ્રાઇમરીમાં પણ આ દવાનો ઉલ્લેખ કરેલો છે કે આ દવાના કારણે ગીધ છે, ગીધ બરાબર છે, એ ગીધ લુપ્ત થવા લાગ્યા આ દવાના કારણે. શું કામ કે આ ડાયક્લોફેનેક નો વધુ પ્રમાણમાં છે ને એ ઉપયોગ કરવામાં આવતો આ પશુઓ છે એ પશુઓની અંદર દર્દ નિવારક દવા તરીકે એનો ઉપયોગ કરવામાં આવતો, એટલે દુખાવાની દવા તરીકે. પશુઓને માની લ્યો કે કોઈ પણ પ્રકારનું પેઇન હોય તો એઝ અ પેઇન કિલર તરીકે ડાયક્લોફેનેકનો ઉપયોગ કરવામાં આવતો. અને આવા પશુઓનું મૃત્યુ થાય ત્યારે એનું માંસ જ્યારે ગીધ ખાય છે બરોબર છે, ત્યારે ગીધ છે એ ગીધની હોજરી ફાટી જાય છે બરોબર છે. તો આ રસાયણ છે એ રસાયણ, આવા હાનિકારક રસાયણો છે એ સજીવો માટે ઘણા જ નુકસાનકારક હોય છે. આપણે કીધું એની અંદર સંચય થતા જાય છે. હવે સંચય શું કામ થાય છે એની આપણે વાત કરી, કારણ કે આ પદાર્થો છે એ જૈવ અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરમાં ઉત્તરોત્તર તેનો વધારો થાય છે, સંગ્રહ પામતા જાય છે. કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય અગ્ર સ્થાને હોય છે. મનુષ્ય ક્યાં હોય છે, અગ્ર સ્થાને. અને આપણા શરીરમાં આ રસાયણો છે એ સૌથી વધુ માત્રામાં સંચય થતા જાય છે. આ ઘટનાને જૈવિક વિશાલન તરીકે ઓળખવામાં આવ્યા છે બરાબર છે. બાયોલોજીકલ મેગ્નિફિકેશન, અંગ્રેજીમાં શું કહેવાય, બાયોલોજીકલ મેગ્નિફિકેશન, ગુજરાતીમાં આપણે શું કહીએ, જૈવિક વિશાલન અથવા જૈવ વિશાલનની ઘટના કહીએ. આ કારણે આપણે ખાદ્ય પદાર્થો જેવા કે ઘઉં અને ચોખા, શાકભાજી, ફળ અને માંસના જંતુનાશક જે રસાયણો છે એ વિવિધ માત્રામાં એની અંદર શું તો કે હાજરી જણાય. તો પાણીથી ધોઈને કે અન્ય રીતે તેમને દૂર કરી શકાતા નથી. મિત્રો ખાસ કરીને આપણને પ્રશ્ન એ થતો હશે કે આની અંદર આવું તે શું લખ્યું છે પાણીથી ધોઈને. હવે હમણાં જ મેં તમને વાત કરી બરાબર છે, માની લો કે ફળ છે એ ફળની અંદર આપણે ફળનો કોઈ બગીચો છે તો એની અંદર છે એ આપણે શું તો કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીએ છીએ. એટલે આપણને એમ થાય કે આપણે ફળ ધોઈને ખાય એટલે એ જંતુનાશક દવા છે આપણા શરીરની અંદર દાખલ થશે નહીં. મિત્રો આ વાત છે એનાથી હા પ્રમાણ ઘટે છે પણ 100% એનાથી આપણને રક્ષણ મળતું નથી. એની પાછળનું કારણ શું છે એ હું તમને સમજાવું. તો કે જ્યારે આ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે ત્યારે આ જંતુનાશક દવા જમીનમાં ભળે છે, પાણીની અંદર ભળે છે બરોબર છે, અને મૂળ દ્વારા આવા જંતુનાશક દવાઓનું શોષણ કરવામાં આવે છે અને તે ફળના ઇન્ટરનલ ભાગમાં પણ એનું પ્રમાણ શું થતું જાય છે, વધતું જાય છે, અંદરના ભાગની અંદર બરોબર છે. અંદર જે એના પોષક તત્વો છે એની હારવાર આ જંતુનાશક દવાઓ જે રસાયણો છે એ રસાયણનું પ્રમાણ હોય બરાબર, કે જેને સામાન્ય રીતે ધોઈને આપણે દૂર કરી શકતા નથી. આપણને એમ થાય કે આપણે તો છે એ ફળ ને એ બધું ધોઈ અને વ્યવસ્થિત ખાતા હોય, આપણને એવું થતું હોય પણ હકીકતમાં એવું હોતું નથી બરોબર છે. મિત્રો આ એક પ્રવૃત્તિ આપેલી છે, ખાસ કરીને પ્રવૃત્તિ છે એ તમે જાતે વાંચી. ચાલો ત્યાર પછી હવે આપણે છે એ આની અંદર બે પ્રશ્નો સરસ મજાના આપેલા છે, ઇનટેક્સના પ્રશ્નો. ખાસ કરીને યાદ રાખજો કે હવે આ NCERT ની જે ટેક્સ્ટ બુક છે એની અંદર આ જે ઇનટેક્સના જે પ્રશ્નો પૂછાતા હોય છે એ પ્રશ્નો ખૂબ જ અગત્યના હોય છે, એક ઇનટેક્સના અને એક સ્વાધ્યાય બરોબર છે. આમ માનો તો લગભગ જે તમારું 80 ગુણનું પેપર હોય તો એ 80 ગુણના પેપરમાંથી કમસે કમ
40 થી 45 આમ જો તો વધારે હોય છે આનાથી, પણ મિનિમમ 40 થી 45 માર્કનું છે એ ઇન્ટેક્સના અને સ્વાધ્યાયના પ્રશ્નોની અંદરથી પૂછાતું હોય છે. તો મિત્રો હવે આની અંદર છે એ થોડાક જે પ્રશ્નો છે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરી. તો બે પ્રશ્નો આની અંદર આપણને ઇન્ટેક્સના મિત્રો છે એ કેટલા, તો કે બે પ્રશ્નો છે ઇન્ટેક્સના આપણને આપેલા છે. તો આ બે પ્રશ્નો આપણે જોઈએ તો એ બે પ્રશ્નોની જો આપણે વાત કરીએ તો એની અંદર છે એ પહેલો પ્રશ્ન છે કે પોષક સ્તર એટલે શું. બરોબર છે, પહેલો પ્રશ્ન શું છે, પોષક સ્તર એટલે શું. તો ખાસ કરીને એ યાદ રાખજો કે પોષક સ્તર એટલે શું, તો કે આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ અથવા તો પગથિયા. અહીંયા આપણે હમણાં આગળ આકૃતિ દોરી હતી, જો અહીંયા આની અંદર, તો આની અંદર જે આ ઘાસ છે, બરોબર છે, તીડ છે, દેડકો છે, સાપ છે, બાજ છે, બરોબર. તો આ જે તીડ છે એ તીડને આપણે શું કહેશે, તો કે પ્રાથમિક ઉપભોગી અથવા તો દ્વિતીય ઉપભોગી, બરોબર છે, દ્વિતીય પોષક સ્તરથી, તો આને પ્રાથમિક ઉપભોગી તરીકે ઓળખશે. ત્યાર પછી સાપ છે એને દ્વિતીય ઉપભોગી તરીકે ઓળખશે, સાપ છે, દેડકો છે. ત્યાર પછી આ તૃતીય ઉપભોગીમાં કે ઉચ્ચ ઉપભોગીઓની અંદર આનો સમાવેશ થાય. તો મિત્રો આજે આપણે દર્શાવ્યું છે એ શું છે, તો કે પોષક સ્તરના પગથિયા છે, એના ચરણ છે, બરાબર. આ પોષક સ્તરના શું છે, પગથિયા છે. તો આહાર શૃંખલામાં પોષણના ક્રમિક ચરણ અથવા તો પગથિયાઓ જે રહ્યા, સ્ટેપ રહ્યા, એને આપણે શું કહેશું, પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. અને એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો તો તમે તમારી રીતે મિત્રો ઉદાહરણ લઈ શકો. મેં તમને જે ઘાસ છે, તીડ છે, બરોબર. હવે ઘાસ, હવે તીડ તમે ન લખો તો એની જગ્યાએ ઉંદર લખી શકો, બરોબર. એની જગ્યાએ સસલું લખી શકો, સસલા પછી માની લ્યો કે શિયાળ લખી શકો, શિયાળ પછી વાઘ લખી શકો. આવું તમે કોઈ પણ ઉદાહરણ છે એ આહાર શૃંખલાનું આપી શકો, બરોબર છે. એમાં તમારી મૌલિકતા હોવી જોઈએ. ત્યાર પછી આવે છે નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે. મિત્રો વિચારો કરવો જોઈએ કે આ બધા જ સજીવો, એમાં વનસ્પતિ પણ આવી જાય અને પ્રાણી પણ આવી જાય, આ તમામે તમામનું મૃત્યુ થાય, બરોબર છે. હવે જો વિઘટકો ન હોય તો શું થાય, તો મૃતદેહનો છે પૃથ્વી ઉપર ઢગલો થઈ જાય, એનું વિઘટન થાય જ નહીં, એ સડવાના નથી, પાછા પોષક તત્વો જમીનની અંદર ભળવાના નથી, ભૂમિમાં આ જે જરૂરી દ્રવ્યો છે એનો અભાવ પેદા થશે, બરોબર છે. તો વિઘટકોની ભૂમિકા શું છે એની આપણે ચર્ચા કરી. તો મિત્રો વિઘટકો છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃત શરીર તેમજ ઉત્સર્ગ દ્રવ્યો પર પોષણ માટે આધારિત હોય છે. આ વિઘટક જે છે, વિઘટક, બરોબર છે, એ કેના ઉપર આધારિત હોય છે, તો કે વનસ્પતિ અને પ્રાણી, બરોબર છે, આના મૃતદેહ કે ઉત્સર્ગ દ્રવ્યો એમાંથી શું કરે છે, પોષણ મેળવે, એના મૃતદેહ અથવા તો ઉત્સર્ગ દ્રવ્યો, બરોબર છે, મળમૂત્ર છે, આવા ઉત્સર્ગ દ્રવ્યો છે, ઉત્સર્ગ દ્રવ્યોની અંદરથી પોષણ મેળવતા સૂક્ષ્મ જે બેક્ટેરિયા એટલે કે જીવાણુ, બરોબર છે, અથવા તો ફૂગ, બેક્ટેરિયા, જીવાણુ અને ફૂગ. તો આ જીવાણુ અને ફૂગ છે, બરોબર, એ વિઘટક તરીકે કાર્ય કરે છે. શેના તરીકે કાર્ય કરે છે, વિઘટક. આનું મુખ્ય કામ શું, મિત્રો આપણે એની ચર્ચા કરીએ. તો કે આ જે જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરશે. કેવા દ્રવ્યોનું, ખાસ કરીને યાદ રાખજો, જટિલ કાર્બનિક દ્રવ્યોનું સરળ અકાર્બનિક દ્રવ્યોની અંદર શું કરે છે, રૂપાંતર કરે છે. અને આ સરળ અકાર્બનિક દ્રવ્યો પાછા ક્યાં, તો કે ભૂમિની અંદર ભળશે, જમીનમાં ભળે છે, બરોબર છે. અને આનો જ પાછો પુનઃ ચક્રીયકરણની પ્રક્રિયા દ્વારા આનો જ આ ભૂમિમાં ભળેલા આ જ દ્રવ્યો, સરળ અકાર્બનિક દ્રવ્યો, એનો જ ફરીથી ઉપયોગ કોણ કરશે, વનસ્પતિ. તો મિત્રો આવી રીતે દ્રવ્ય ચક્ર છે, બરોબર છે, એ આખું સંપૂર્ણ રીતે એની સાયકલ છે, ચક્ર છે, એ ચાલ્યા કરે છે. તેથી વિઘટકો છે એ દ્રવ્યોના ચક્રીય પથની અંદર ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આ વિઘટકો છે, બરોબર છે,
આ દ્રવ્ય ચક્ર છે એ દ્રવ્ય ચક્રની અંદર એક ખૂબ જ અગત્યની પ્રક્રિયા કરે છે, અગત્યનો ભાગ ભજવે છે. તો ચાલો હવે આપણી પ્રવૃત્તિઓ છે એ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે તેની આપણે ચર્ચા કરીએ કે જે માનવીય પ્રવૃત્તિઓ છે એ માનવીય પ્રવૃત્તિઓ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે. બરોબર છે. તો ચાલો હવે તે આપણે જોઈએ. ચાલો હવે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે તેની આપણે ચર્ચા કરી. મિત્રો આપણી જે માનવીય પ્રવૃત્તિઓ છે એ માનવીય પ્રવૃત્તિઓ ખાસ કરી અને પર્યાવરણ ઉપર ખૂબ જ હાનિકારક અસર છે એ પહોંચાડતી હોય છે. બરોબર છે. તો એની આપણે ચર્ચા છે એ આપણે આની અંદર કરવાના છીએ. તો આની અંદર જોઈ પેલા શરૂઆતમાં પ્રાસ્તાવિક સમજીએ છીએ આનું કે આપણે બધા જ પર્યાવરણના અંતર્ગત ભાગ સ્વરૂપે છીએ. મિત્રો આપણે હમણાં જ વાત કરી હતી નિવસન તંત્રની પાઠની શરૂઆતમાં. બરોબર છે. ત્યારે ચર્ચા કરી હતી કે આવા ઘણા બધા નિવસન તંત્રો છે ને એ પર્યાવરણની અંદર સમાવિષ્ટ આવે અને આપણે બધાએ એની અંદર આપણે ખુદ પોતે આવી જાય છે. તો આપણે જે રહ્યા એ પણ પર્યાવરણનો જ શું છે ભાગ છીએ. એની અંદર પર્યાવરણમાં મેં તમને કીધું હતું જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. બરાબર. આ ત્રણેયના કારણે એક આવરણ છે જેને આપણે કીધું જીવાવરણ. તો જીવાવરણની અંદર આપણે આવે. બરોબર છે. એટલા માટે આપણે પર્યાવરણનો જ ભાગ છીએ. તેથી પર્યાવરણમાં થતું પરિવર્તન, પર્યાવરણમાં કોઈ પણ પ્રકારનું જો પરિવર્તન થશે, બરોબર છે, તો તે આપણને અસર છે એ અસર પહોંચાડે છે અને આપણી પ્રવૃત્તિઓ આપણી ચારે તરફના પર્યાવરણને શું કરી શકે? અસર પહોંચાડી શકે. ધોરણ 9 ની અંદર આપણે આનો ટૂંકમાં અભ્યાસ કર્યો તો થોડો ઘણો કે આપણી પ્રવૃત્તિઓ છે એ પર્યાવરણને કેવી રીતે પ્રભાવિત કરે. આ ભાગમાં પર્યાવરણ સંબંધિત આપણે બે સમસ્યાઓ છે એ બે સમસ્યાઓનો અભ્યાસ કરવાના છીએ. એક છે ઓઝોન સ્તરનું વિઘટન અને બીજું આવે છે કચરાનું વ્યવસ્થાપન. આ બે વસ્તુ વિશે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાના છે. ઓઝોન સ્તરનું વિઘટન આ પ્રશ્ન 3 ગુણમાં અથવા તો 2 ગુણમાં 2 થી 3 ગુણની અંદર આ પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછાતો હોય છે. ઓઝોન સ્તરનું વિઘટન કઈ રીતે? મિત્રો પર્યાવરણ છે એ પર્યાવરણની આપણે વાત કરી તો મેં તમને કીધું હતું કે એની અંદર 3 આવરણ, એના કારણે ચોથું આવરણ શક્ય બને છે. તો અજૈવિક ઘટકો વાળા 3 આવરણમાં જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ. તો આ જે વાતાવરણ છે એટલે વાયુઓનું આવરણ એ અલગ અલગ સ્તરમાં વહેંચાયેલું છે. બરાબર છે. અલગ અલગ સ્તરની અંદર શું થયેલું છે? વહેંચાયેલું છે. તો આ અલગ અલગ આ સ્તર છે એમાં ટ્રોપોસ્ફિયર છે, સ્ટ્રેટોસ્ફિયર છે, મેસોસ્ફિયર છે, થર્મોસ્ફિયર છે. બરાબર છે. તો આની અંદર જે સ્ટ્રેટોસ્ફિયર આવેલું છે, બરાબર છે, સ્ટ્રેટોસ્ફિયર ખાસ કરીને સ્તરનું નામ યાદ રાખજો. સ્ટ્રેટોસ્ફિયર. આ જે સ્ટ્રેટોસ્ફિયર છે એ સ્ટ્રેટોસ્ફિયર ની અંદર બરાબર છે આ ઓઝોન છે ને ઓઝોન આવે. તો આપણને એમ થાય કે આ ઓઝોન એટલે શું? બરાબર. તો યાદ રાખજો કે આ ખાલી ઓ લખો ને એટલે ઓક્સિજનનો પરમાણુ થયો. કેનો પરમાણુ થયો? ઓક્સિજનનો પરમાણુ. બરાબર. હવે ક્યાંય તમને જો બુકમાં O2 જોવા મળે ને તો એ ઓક્સિજનનો અણુ છે. ઓક્સિજનનો શું થયો? ઓક્સિજનના 2 પરમાણુ ભેગા થાય ત્યારે શું બને? ઓક્સિજનનો અણુ બને. પણ મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે ઓક્સિજનનો એક પરમાણુ અને ઓક્સિજનનો એક અણુ એટલે કે આવી રીતે ઓક્સિજનના કુલ 3 પરમાણુ ભેગા થઈ અને જે અણુનું નિર્માણ કરે એને આપણે કહીએ ઓઝોન. અને શું કહેવામાં આવે છે? ઓઝોન કહેશું. આની આપણે ચર્ચા કરી. ઓઝોન છે એ ઓઝોનનો અણુ ઓક્સિજનના 3 પરમાણુઓથી બનેલો છે. વિકલ્પ વાળો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ભૂતકાળની અંદર કે ઓઝોનનો અણુ ઓક્સિજનના કેટલા પરમાણુઓનો બનેલો હોય? તો કેટલા પરમાણુઓનો બનેલો હોય? 3 પરમાણુઓથી. જ્યારે સામાન્ય ઓક્સિજન જેના અણુમાં 2 પરમાણુ હોય, સામાન્ય ઓક્સિજનનો અણુ હોય ને તો એની અંદર કેટલા પરમાણુ હશે? 2 પરમાણુ હશે. તે ઓક્સિજનમાં બધા જ પ્રકારના જારક સજીવો માટે શું છે? આવશ્યક છે. હવે પ્રશ્ન આપણને એમ થાય કે આ જારક સજીવો એટલે કેવા? એવા સજીવો કે જે શ્વસન દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ કરે તો એવા સજીવોને આપણે જારક સજીવો કહીએ અને આવા સજીવો દ્વારા જે શ્વસન થાય એને આપણે જારક શ્વસન કહીએ. બરોબર છે. આપણે આગળના પાઠમાં આવી ગયેલું છે. બરોબર છે.
તો ઓક્સિજન બધા જ પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે. ઓઝોન એક ઘાતક વિષ છે. યાદ રાખજો કે ઓઝોન છે, ઓઝોન સજીવો માટે શું છે? ઘાતક વિષ છે. પરંતુ વાતાવરણના જે ઉપરના સ્તરમાં હોય, ખાસ કરીને યાદ રાખજો, આપણા માટે ફાયદાકારક શું છે? અહીંયા શ્વસનમાં ઓક્સિજન જ છે. શ્વસનની અંદર ઓઝોન છે એ શું છે? તો કે ઝેર જેવું કામ કરે, બરાબર છે. એ આપણા માટે ઉપયોગી છે નહીં, ઘાતક શું છે? વિષ છે. પણ આ જ ઓઝોન જો ઉપલા લેયરની અંદર હોય, કયા લેયરમાં? સ્ટ્રેટોસ્ફિયરની અંદર, બરાબર છે. પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય છે એ સંપાદિત કરે, એક ખૂબ જ જરૂરી કાર્ય, અગત્યનું કાર્ય. એ કયું? તો કે સૂર્યમાંથી, મિત્રો ખાસ કરીને યાદ રાખજો કે સૂર્ય એમાંથી સૂર્યમાંથી ત્રણ પ્રકારના છે એ કિરણો આવતા હોય છે પૃથ્વી ઉપર. એક તો દ્રશ્ય પ્રકાશ, એક પારરક્ત અને એક આવશે પારજાંબલી. આ ત્રણ પ્રકારના તરંગો સૂર્યમાંથી આવતા હોય છે. આના કારણે આપણે બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ, આના કારણે ગરમી મહેસૂસ કરીએ છીએ, બરોબર છે. અને આ જે પારજાંબલી કિરણો છે ને મિત્રો, એ સજીવો માટે કેવા છે? સજીવો માટે નુકસાનકારક છે. સજીવો માટે આ પારજાંબલી કિરણો છે એ કેવા છે? નુકસાનકારક છે. સૂર્યમાં ત્રણ પ્રકારના કિરણો હોય, દ્રશ્ય પ્રકાશ, પારરક્ત અને પારજાંબલી. તો એમાં આ બંનેનો ઉપયોગ મેં તમને કીધું કે આના કારણે આપણને પ્રકાશ મળે, બધી વસ્તુ જોઈ શકીએ, આના કારણે ગરમી મળે, ઉષ્ણ ઉર્જા આપે છે, બરોબર છે. અને આ જે છે પારજાંબલી, આ કિરણો રહ્યા એ સજીવો માટે કેવા છે? નુકસાનકારક છે. તો હવે સજીવો માટે નુકસાનકારક છે તો સૂર્યમાંથી કિરણો આવે છે, તો આને રોકે છે, બરાબર. તો ખાસ કરીને યાદ રાખજો કે આ સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણો થી પૃથ્વીને રક્ષણ આપવાનું કાર્ય છે ને એ આપણું ઓઝોનનું સ્તર કરે. કેનું સ્તર કરે છે? ઓઝોનનું. આ પારજાંબલી વિકિરણો છે, બરોબર છે, એ આપણે સજીવોની વાત કરી. પારજાંબલી વિકિરણો જે છે, બરોબર છે, એ સજીવો માટે આપણે તમને ચર્ચા કરી, સજીવો માટે અત્યંત કેવા છે? હાનિકારક છે. સજીવો માટે હાનિકારક છે. ઉદાહરણ તરીકે કયા કયા પ્રકારના નુકસાન કરે એની આપણે વાત કરીએ. સજીવોની અંદર નુકસાન થાય છે તો કયા કયા પ્રકારનું નુકસાન કરે છે? તો માનવની અંદર ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી છે, બરોબર છે. માનવની અંદર કેનું? ત્વચાનું કેન્સર છે, એ ત્વચાનું કેન્સર એટલે કે ચામડીનું કેન્સર થાય. વાતાવરણના ઉચ્ચ સ્તર પર આ અલ્ટ્રાવાયોલેટ, યાદ રાખજો, પારજાંબલી કિરણોને ટૂંકમાં યુવી રે પણ કહેવાય. યુવી રે, યુવી અને રે, બરોબર. યુ અલ્ટ્રા માટે, વી વાયોલેટ માટે અને રે એટલે કિરણ. અલ્ટ્રાવાયોલેટ રે અંગ્રેજીમાં, બરોબર, ગુજરાતીમાં પારજાંબલી. આ પારજાંબલી વિકિરણોની અસરથી આ ઓક્સિજન છે એ ઓક્સિજન અણુઓથી ઓઝોન બને. ઓક્સિજનના અણુથી શું બને છે? ઓઝોન બને છે. અને ઉચ્ચ ઉર્જાવાળા પારજાંબલી વિકિરણો છે એ ઓક્સિજનના અણુઓનું શું કરે છે? વિઘટિત કરી અને સ્વતંત્ર ઓક્સિજનનો શું બનાવે છે? પરમાણુ બનાવે છે. આ મિત્રો એક પ્રકાશ ક્રિયા થશે, બરોબર છે. કઈ ક્રિયા થાય છે? પ્રકાશ ક્રિયા થાય છે. પ્રકાશ વિભંજન પણ કહેવામાં આવે છે. આ જે ક્રિયા બની, બરોબર છે, આ ક્રિયાનું નામ શું છે? પ્રકાશ વિભંજન. હવે આની અંદર શું થશે તો કે વાતાવરણમાં જે ઓક્સિજન હોય ને, ઓક્સિજન, એ ઓક્સિજન માંથી જ્યારે પારજાંબલી વિકિરણો પસાર થાય ત્યારે આ ઓક્સિજન ની અંદર પ્રકાશ વિભંજનની પ્રક્રિયા થાય એટલે ઓક્સિજનનો અણુ તૂટે અને ઓક્સિજનના બે પરમાણુ બને. ઓક્સિજનના કેટલા પરમાણુ બને? બે પરમાણુ બને. હવે ઓક્સિજનનો એક આ પરમાણુ અને બીજો ઓક્સિજનનો અણુ, યાદ રાખજો, O એટલે ઓક્સિજનનો પરમાણુ અને O2 એટલે ઓક્સિજનનો અણુ, આ બંને જોડાય અને શું બનાવે? O3. O3 એટલે શું બનાવશે? ઓઝોન બનાવે છે. તો આમ પારજાંબલી વિકિરણો છે એ ઓક્સિજન અણુઓ નું શું કરે છે? વિઘટિત કરે છે, વિખંડન કરે છે, બરોબર છે. એના ટુકડા કરે છે, બે વિભાગમાં વિભાજિત કરે છે. આ ક્રિયાનું નામ શું છે? પ્રકાશ વિભંજન. કઈ ક્રિયા થાય છે? પ્રકાશ વિભંજન. તો પ્રકાશ વિભંજનની ક્રિયા દ્વારા બે સ્વતંત્ર ઓક્સિજનના શું બનાવે છે? પરમાણુ બનાવે છે. અને ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે જોડાય. આ ઓક્સિજનનો એક પરમાણુ
બરાબર છે, એટલે O અને ઓક્સિજનનો એક અણુ એટલે O2 આ જોડાઈ અને શું બનાવશે તો કે આ જોડાઈને છે O3 ઓઝોનના અણુનું શું કરે છે નિર્માણ કરે છે. હવે 1980 થી વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી શું થાય છે ઘટાડો થઈ રહ્યો છે. 1980 થી સૌપ્રથમવાર આજે 1980 માં જ ગાબડું નોંધાણું. 1980 થી શું થાય છે તો કે આ ઓઝોન છે એ ઓઝોનની માત્રામાં ઘટાડો થાય. તો ઓઝોનની માત્રામાં ઘટાડો કરવા માટે જો કોઈ જવાબદાર મુખ્ય તત્વો અથવા તો મુખ્ય કોઈ સંયોજન હોય બરોબર છે તો ઈ છે CFC. CFC એટલે આવશે ક્લોરોફ્લોરોકાર્બન. આનું પૂર્ણ નામ યાદ રાખજો ખાસ કરીને. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં તો અનેક વખત પૂછાઈ ગયું. બરાબર છે, ધોરણ 10 માં તો પૂછાઈ ગયેલું છે, પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની અંદર CFC નું પૂરું નામ અનેક વખત પૂછાઈ ગયેલું છે, ક્લોરોફ્લોરોકાર્બન. યાદ રાખજો. તો આ ક્લોરોફ્લોરોકાર્બન જેવા માનવ સંશ્લેષિત રસાયણોને તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. અને આ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ ક્યાં થાય છે તો કે રેફ્રિજરેટર અને એસી ની અંદર. બરાબર, એસી માં થાય છે, અગ્નિશમનની અંદર થાય. બરાબર છે, આગને ઓલવવા માટે જે પદાર્થો વાપરવામાં આવે એની અંદર પણ આનો ઉપયોગ કરવામાં આવે. એક રેફ્રિજરેટર છે, ત્યાર પછી એસી છે. બરાબર, એસી એર કન્ડિશનર અત્યારે ઉનાળામાં આપણે ચાલુ કરી. બરાબર છે, તો આ ક્લોરોફ્લોરોકાર્બન એનો યુઝ ક્યાં થશે તો કે રેફ્રિજરેટર ની અંદર, અગ્નિશમન ની અંદર. બરાબર છે, અને મેં તમને કીધું એમ એસી ની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. આ ક્લોરોફ્લોરોકાર્બન પર્યાવરણ માટે ખૂબ જ, ઓઝોનના સ્તર માટે ખૂબ જ હાનિકર્તા છે. બરાબર છે. 1987 ની અંદર સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, આનું પૂરું નામ યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. બરાબર છે, UNEP. બરાબર છે, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. એની બેઠક ક્યારે તો કે 1987 ની અંદર, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. 1987 માં સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP, બરાબર, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ માં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું. બધા જ દેશના, બરાબર છે, ઉચ્ચ જે સદસ્યો હતા એ બધાએ નક્કી કર્યું કે CFC છે એ CFC નું ઉત્પાદન 1986 ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે, પછીથી CFC નું ઉત્પાદન કરવામાં આવે નહીં. અને હવે રેફ્રિજરેટર બનાવતી જે વિશ્વની પ્રત્યેક કંપનીઓ છે એને CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું છે એ ફરજિયાત કરવામાં આવ્યું. દરેક વિશ્વની દરેક કંપનીને સૂચના આપી દેવામાં આવી. બરાબર છે, કે તમારે રેફ્રિજરેટર બનાવવું હોય તો એની અંદર CFC નો ઉપયોગ કરવાનો નથી. બરાબર છે. તો મિત્રો આ છે ઓઝોન સ્તરની આપણે ચર્ચા કરી. ઓઝોન સ્તરનું કાર્ય શું છે તો કે ઓઝોન સ્તર છે, બરાબર છે, એ સૂર્યપ્રકાશમાંથી આવતા જે પારજાંબલી વિકિરણો છે, અંગ્રેજીમાં કહે તો અલ્ટ્રાવાયોલેટ રે, બરાબર છે, આનું એ શું કરી લે છે શોષણ કરે છે. કઈ રીતે શોષણ કરે છે એ આપણે સમજીએ કે જ્યારે પારજાંબલી કિરણ છે એ ઓક્સિજનના લેયરમાંથી પસાર થાય, બરાબર, ત્યારે ઓક્સિજનના અણુનું શું કરશે વિખંડન કરશે. આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય પ્રકાશ વિભંજનની પ્રક્રિયા. અને આ પ્રકાશ વિભંજનની પ્રક્રિયા છે એના કારણે ઓક્સિજનના બે સ્વતંત્ર પરમાણુ બનશે. હવે ઓક્સિજનનો એક સ્વતંત્ર પરમાણુ અને ઓક્સિજનનો એક અણુ એટલે કે O+O2 આ બંને સંયોજાય અને શું બનાવે છે તો કે આ બંને સંયોજાય અને O3 એટલે કે ઓઝોન છે એ ઓઝોનનું નિર્માણ કરે છે. તો ખાસ કરીને યાદ રાખજો. બરોબર છે. ત્યાર પછી પાછી એક પ્રવૃત્તિ આપેલી છે અને આ મેં તમને કીધું એમ કે આ ઓઝોન છે એ ઓઝોનની માત્રામાં ઘટાડો કરતું રસાયણ કયું છે, બરોબર છે, તો ક્લોરોફ્લોરોકાર્બન CFC પૂરું નામ યાદ રાખજો. અને બીજી વસ્તુ કે આ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમની જે બેઠક થઈ, બરોબર, એની અંદર નક્કી કરવામાં આવ્યું કે આ CFC નું ઉત્પાદન 1986 પૂરતું સીમિત રાખવામાં આવે, બરોબર છે. તો આ બેઠક ક્યારે થઈ હતી 1987 ની અંદર અને આનું પૂરું નામ તમારે યાદ રાખવાનું છે UNEP. એનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, બરોબર છે. તો ચાલો હવે આપણે